જો સુખની જ વાત કરવાની હોય તો મારે તો શરૂ ત્યાંથી કરવું છે કે સુખનો અર્થ શું. એ પણ બધાનો પોતીકો હોય, શબ્દકોશમાં ભલે ને કશો પણ લખેલો હોય, બરાબર ને, કે કોઈને મર્સિડીઝ કારમાં સુખ હોય, કોઈને હવાઈનું વેકેશન લેવામાં સુખ હોય, તો કોઈને ગુજરાતમાં વસતા પોતાના પૌત્ર કે પૌત્રી આઈપેડ શીખવાડે એમાં સુખ હોય. આવું બધાનું સુખ પોતપોતાનું નિજી હોય. અને જો અંગ્રેજી ભાષાથી વાત કરવી હોય તો ઇંગ્લિશ હેઝ મેની મિનિંગ, જેને આપણે પર્યાયવાચી શબ્દો કહીએ છીએ. તો ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ વેલબિંગ. એમાં ક્યાંક કોઈ કેમ કે કમ્ફર્ટને સુખ કહેવાય, કોઈ એવું કે ધન સંપત્તિ હોય તો સુખ આવે. સો ઇટ કેન બી કનેક્ટેડ ટુ પ્લેઝર, કમ્ફર્ટ, ડિલાઇટ, એનીથિંગ એન્ડ એવરીથિંગ. પણ મૂળભૂત રીતે આ એક નિજી અનુભવ છે અને આપણા સૌનો જુદો હોય એવા ડિસ્ક્લેમર સાથે શરૂ કરવું છે. તો પ્રશ્નો કેટલાક એવા આપણે એક જરાક 10 સેકન્ડ થંભીને પૂછી શકીએ પોતાની જાતને કે સુખ ક્યાં મળે, કયા ક્રેડિટ કાર્ડ ઘસવાથી મળે, કયા મોલમાં જવાથી મળે. તો એના જવાબો તો નામાં છે. તો ક્યાં મળે? રસ્તામાં મળે, રસ્તે ચાલતા મળે, કે મુકામ પર પહોંચ્યા પછી મળે? એ પણ આપણા પોતિકા હોય. કેટલાકને બહુ જ ઉતાવળ હોય કે ક્યારે ડેસ્ટિનેશન પર પહોંચી જવું, પેલું હોટલના રૂમનું કાર્ડ ઘસીને સીધું મૂકીને ઠંડકવાળા રૂમમાં પગ લાંબા કરીને સૂઈ જાઉં તો મને સુખ મળે. તો વળી કેટલાક એવા હોય કે ગાડી ડ્રાઈવ કરતાં કરતાં રસ્તે ઊભા રહેવું, કન્ટ્રી સાઈડ ડ્રાઈવ ચાલતો હોય, થોડા ફોટો પાડવા, ક્યાંક વોટર બોડી આવે તો પગ ભીના કરી લેવા, કુદરત સાથે નાતો જોડેલો રાખવો, એમાં સુખ હોય. તો આજે વાતો કરવી છે આવી કંઈક કે જે સુખ કશે વેચાતું મળતું નથી. સમયના ખંડમાં જીવાતી આ એવી ક્ષણો છે કે જેને આપણે વારંવાર વાગોળીએ અને એ દરેક વખતે આપણે નવો આનંદ આપે. આવી ક્ષણોનું નામ એ સુખ. એને આમ કાંઈ બહુ જાજી અમીરી સાથે લેવા દેવા નથી. કારણ કે ખૂબ મોંઘી પથારીમાં સૂઈને ટ્રેન્ક્વિલાઇઝર પીલ લેતા હોઈએ ને તોય ઊંઘ આવવામાં મુશ્કેલી પડે ત્યારે સમજાય કે કદાચ ફૂટપાથ ઉપર કશુંય પાથર્યા વગર આકાશની ચાદર ઓઢીને સૂતેલ વ્યક્તિ ઘસઘસાટ નસકોરા બોલાવતી હોય ત્યારે સમજ પડે કે આ નીંદર આવે એના માટે પણ આર્થિક વૈભવ કામનો નથી. ને આવું જ સુખનું છે. તો સુખ કેટલાકને રસ્તે મળે, કેટલાકને ડેસ્ટિનેશન પર મળે, કેટલાકને એ ડેસ્ટિનેશનનું બુકિંગ કરાવવામાં મળે કે મેં ફલાણી સાઇટથી કર્યું ને એમાં આટલા ડોલર કે આટલા રૂપિયા બચ્યા, એમાં જે આનંદ હોય ને આખી યાત્રા કરતાં વધારે હોય. કેટલાકને એવું પણ સુખ હોય. તો આજે આપણે જિંદગીની સફર પર 60 મિનિટનો અવલોકન સભર પ્રવાસ કરવો છે અને એમાં પોતપોતાના બિલોરી કાચથી પોતાના સુખના સરનામાને શોધવું છે. ને વાત રહી મોજના માઇલસ્ટોનની, તો 8500 માઇલની અમિતભાઈએ વાત કરી ને આપણે આમ અમદાવાદથી અમેરિકા અત્યારે જે માધ્યમથી જોડાયેલા છીએ એ ઝૂમ ઇન્ટરનેટ પ્રોવાઈડર અને જેટલી પણ તકનિકી સહાય, ટેકનોલોજીકલ સપોર્ટ આપણે આમ સ્ક્રીન પર સન્મુખ થવામાં મળ્યો હોય એ બધાનો પણ પહેલેથી ઋણ સ્વીકાર કે આપણે ઈચ્છીએ કે બધાનું ઇન્ટરનેટ સ્ટેબલ રહે. એ પણ એક મોજનો માઇલસ્ટોન હોય છે. ઇન્ટરનેટ સ્ટેબિલિટી જતી રહે, રિલેશનશિપમાં સ્ટેબિલિટી જતી રહે ને આપણે અંદરથી હચમચી જઈએ એવું જ ઘણું બધું આપણી સુખની ક્ષણોને ખેંચી લેતું હોય છે અથવા દુઃખમાં ફેરવી દેતું હોય છે. અવિનાશી કવિ અવિનાશ વ્યાસનું મને અત્યારે ગીત યાદ આવે કે તારા સુખને વિખેરી નાખ, તારા દુઃખને ખંખેરી નાખ. તો આપણે કહેતા હોય છે ને મસ્તી મજાકમાં કે બે પ્રકારના માણસો હોય, જે બીજાના સુખે સુખી થાય અથવા બીજાના સુખે દુઃખી થાય. અવિનાશભાઈ એમ કહે છે કે તારા સુખને વિખેરી નાખ, પ્રસાદીની જેમ વહેંચી દે અને તારા દુઃખને ખંખેરી નાખ. તો વળી બીજા એક ગીતમાં એવું કે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, બધું ગોઠવતો કરતા. તો આપણે આવા ડિવાઇન ઓર્કેસ્ટ્રેશનમાં જો માનતા હોઈએ, આપણાથી ઉપરની એક હાયર પાવરની હાજરીને સ્વીકારતા હોઈએ તો સમજાય કે આ બધું જ પિનકોડ નંબર પરફેક્ટ હોય ને તો જ સુખમાં પરિણમે છે. અને માઇલસ્ટોનની વાત કરું તો હું વ્યાવસાયિક રીતે ગાયનેકોલોજિસ્ટ છું, તબીબ છું. એટલે દરેક એક નવું અવતરણ, એક નવું બાળક જ્યારે જન્મે અને એના પહેલાં સ્પર્શ સાથે અમે એને ઝીલતા હોઈએ ને પછી પેલી નાળ કાપતા હોઈએ, અમ્બિલિકલ કોર્ડ કટ કરીએ ને ત્યારે એ બાળક પોતાનું રુધિરાભિસરણ, બ્લડ સર્ક્યુલેશન ને પોતાના શ્વાસથી
જન્મ નામનો પહેલો માઇલસ્ટોન મૂકે છે. આ જન્મ નામનો માઇલસ્ટોન શરૂ થાય ને એ પહેલાં એના માતા પિતાએ એને કન્સીવ કર્યું હોય ને એ ઇનવિઝિબલ માઇલસ્ટોન હોય છે. તો કેટલાક માઇલસ્ટોન પ્રીફિક્સ્ડ છે. આમ જોવા જઈએ તો વિશ્વની આખી વ્યવસ્થા જે છે એમાં અનંત વિશ્વમાં જે કાંઈ પણ ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે એ બધું જ ઈશ્વરાધીન છે અને એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી એવું બોલીએ તો બધા માઇલસ્ટોન પ્રીફિક્સ છે. પણ છતાં હું એવું માનું છું કે ખુશ હોવું, સુખને ભોગવતા શીખવું, મજામાં હોવું એ આપણી પોતીકી પસંદગી હોઈ શકે છે. અને આ પોતીકી પસંદગીની વાત કરીએ તો જન્મ એ માઇલસ્ટોન અને મરણ એ માઇલસ્ટોન ને એની વચ્ચેની સફર જેને આપણે જીવન કહીએ છીએ એ જીવનમાં આવતી બધી ઘટમાળમાં, ચડાવ ઉતારમાં, ગમતા અણગમતા તમામ બનાવોમાં સંતુલન જાળવવાનું નામ એટલે સુખ. ને આ જીવન મરણના બે પ્રીફિક્સ્ડ માઇલસ્ટોનની વચ્ચે આપણે કેટલા સમજણના માઇલસ્ટોન ઉમેરી શકીએ છીએ એમાં આપણું સુખનું સરનામું સચવાયેલું છે. તો આવા સુખના સરનામા તરફ આપણે આગળ ચાલવું હોય તો હું એવું કહીશ કે આમ તો અત્યારના સમયમાં આપણે બધા ગૂગલ નેવિગેશનથી ટેવાયા છીએ કે વાતે વાતે બધું ગૂગલ કરી લેવાનું. એકથી બીજા ઘરે જવામાં ગૂગલ, સવારે ઉઠો ને ફેસબુક જેવા માધ્યમો ખુલે એટલે આપણા મિત્રોની વર્ષગાંઠ આપણને યાદ કરાવે ને ઘણું બધું જે આપણે સરસ આપણા મગજમાં સંગ્રહ કરી શકતા હતા એ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે બહારના સંગ્રહમાંથી આપણા તરફ આવે છે ને એમાં ક્યાંક આપણે પેલી મોજ ખોઈ બેઠા છીએ. દાખલા તરીકે તમે બધા પરદેશમાં વસો છો અને મને ચોક્કસ ખાતરી છે કે તમામને પોતાના ઘરના ભૂલકાઓ સાથે પેલા સંબંધોના નામ એ ગુજરાતી અંગ્રેજીમાં ગોઠવવામાં કેટલો સંઘર્ષ થતો હશે કે અંગ્રેજી ભાષા બધું જ અંકલ આંટીમાં ભેગું કરીને ગોઠવી શકે છે અને આપણે ગુજરાતીઓ કાકા, મામા, ફોઈ, માસી, કાકી આવા બધા સંબંધોના જુદા નામ ધરાવીએ છીએ. તો કદાચ એ મોજ એમાં જુદી હતી અને આવું કેટલું બધું યાદ કરી શકાય કે જેમાં આપણે ક્યાંક ને ક્યાંક પેલી ઝીણી ઝીણી નહીં દેખાતી ક્ષણો ગુમાવી બેઠા છીએ જેમાં સુખ સંતાયેલું હતું. તો આવી થોડી ક્ષણોને પણ આપણે વાત કરીશું. ચાલો થોડીક વાર આપણા જીવનને રિવાઇન્ડ કરી લઈએ. આ રિવાઇન્ડ બોલું છું ને તો હજુ જે લોકો પાસે કદાચ ક્યાંક આપણા સંગ્રહમાં જો પેલું કસેટ પ્લેયર હોય ને એને ખબર હશે કે પેલી પટ્ટી નીકળી જાય તો પછી એમાં પેન્સિલ ભરાઈને ફેરવવાની ને જોડવાની ને એમાં એકાદી પટ્ટી આમ ત્રાસી થઈ ગઈ પછી મૂકો ના ચાલે, કેટલી મજા આવતી હતી. અને હવે આપણી પાસે સંગ્રહના માધ્યમો વધ્યા છે, સ્ટોરેજ ડિવાઇસ વધ્યા છે. સ્ટોરેજ ડિવાઇસ એટલા બધા વધ્યા છે કે જેમાં આપણે 32 MBની ડ્રાઈવ હતી એમાંથી હવે 128 GB પહોંચી ગયા છીએ અને તોય આપણને ઓછું ને ઓછું જ પડે છે. અને એટલો ઢગલો જેમ પેલા ફોટાના આલ્બમનો વધતો હતો એવી ડબ્બા ડબ્બીમાં ભરેલી પેન ડ્રાઈવ બધાના ઘરમાં અત્યારે હશે. તો ક્યાંક એવું નથી લાગતું આપણને કે સ્ટોરેજ ડિવાઇસ વધ્યા છે તો આપણે જાણે કે બધું સંગ્રહ જ કરવામાં સમય મૂકી દઈએ છીએ. ફરવા પણ જઈએ ને તો એટલા બધા ફોટા પાડીએ છીએ કે ત્યાંના દ્રશ્યોને આંખેથી જોવાનું ભૂલી જઈએ છીએ ને બધું જ કેમેરાના લેન્સ થકી જોઈએ છીએ. તો આ કેમેરાના લેન્સ થકી ચાલતી ને જોવાતી જિંદગી એ આપણને ક્યાં લઈ જઈને ઊભી રાખી દે છે એ પણ જરાક થંભીને વિચારવા જેવી વાત છે. મુખ્ય વાત આજે જે આપણે કરવી છે કે મોજના માઇલસ્ટોન લાવવા ક્યાંથી, તો પેલા પ્રીફિક્સ માઇલસ્ટોનમાં થોડી વાર જઈએ. અને મેં કીધું એમ કે જન્મ એ માનવ જીવનનો પહેલો દેખીતો માઇલસ્ટોન હોય તો પછી બાળક ભાખોડિયા ભરતું થાય ને ત્યારે આપણે એને કંઈક રમકડું આપી અથવા તો ખિસ્સામાંની પેન કાઢીને પકડતા શીખવીએ છીએ. અને જે દી આપણું બાળક પકડતા શીખે ને એટલે બહુ ખુશ પણ થતા હોઈએ છીએ. કદાચ એને તમે આંગળી આપો ને એ પકડીને ઊભું થાય ને એ આપણા માટે ડાયરીમાં લખવા જેવી તારીખ હોઈ શકે છે. અને પછી આ જ બાળક મોટું થાય ને એટલે આપણે એમ કહીએ કે હશે બેટા હવે છોડતા શીખને. આ પકડતા શીખમાંથી છોડતા શીખની યાત્રાનું નામ છે જીવન. અને એમાં નહીં પકડવા જેવું પકડી રાખીએ ને ત્યારે સુખ ખોવાઈ જાય છે. અને જ્યારે
પકડવા જેવું છોડી દઈએ ને ત્યારે ક્ષણો સુખની સરી જતી હોય એવું લાગે છે. તો આ રિવાઇન્ડ કરીને આપણે સૌએ પાછા જવું છે આપણી જન્મ તારીખ પર. તમે બધા પોતપોતાના જન્મ તારીખ પર સહેજવાર પરિકલ્પનામાં પહોંચી જાઓ. તમને યાદ છે તમે કેવા દેખાતા હતા? એક ક્ષણે તમને તમારા મા બાપનો ચહેરો કેવો હશે એવી પરિકલ્પના થાય છે? એમના ચહેરા પરનું સ્મિત કેવું હશે એ પરિકલ્પના માત્ર કદાચ આપણને ભલે અત્યારે ડાય કરતા હોઈએ પણ તોય સહેજ વધારે સ્મિત આપી શકે છે. અને તે સમયે તો હું ચોક્કસ માનું છું કે તમે બધા એવી ઉંમરની અવસ્થાએ છો કે જેને માત્ર પોતાની જન્મ તારીખ જ નહીં પણ જન્મ તિથિ યાદ હશે. અને અત્યારના બાળકોને ઈસ્ટર, થેન્ક્સ ગિવિંગ વગેરે વગેરેમાં ગુજરાતી પંચાંગ કે કેલેન્ડર જોડે લેવા દેવા રહી નથી. આ કોઈ ઇન્ટરેક્ટિવ સેમિનાર નથી કરવાનો, પણ જો પૂછું કે આવું તમારા ઘરમાં કેટલા બાળકો સાથે થાય છે તો હું માનું છું કે 80-90% હાથ ઉપર કરી જ શકે. વૈષ્ણવના ઘરમાં હજુ એકાદશીનું જમવાનું બનતું હશે તો બાળકોને ખબર પડતી હશે કે હા આજે 11 કહેવાય. પણ કારતક મહિનાથી લઈને આસો સુધીના નામ એ જો આપણું બાળક બોલી શકતું હોય ને ઘરમાં, તો એ મોજના માઇલસ્ટોન વધારે મૂકી શકશે. ભલે પરદેશની ધરતીમાં જીવે ને પરદેશના થપ્પાનો પાસપોર્ટ લઈને મજા કરતું હોય. આ હું એટલા માટે કહું છું કે આમાં આખી વાત એ છે કે મૂળ સાથે જોડાયેલા રહેવું. આપણને જેટલો આનંદ પેલા બુકેના ફ્લાવર્સનો હોય છે, બગીચામાં પ્લાન્ટ્સનો હોય છે, એનું કારણ એ છે કે આ બધું મૂળ સાથે જોડાયેલું છે. જે મિનિટે આપણે મૂળમાંથી કાપીને ફ્લાવરને બુકેમાં ગોઠવી દઈએ છીએ એટલે એનું આયુષ્ય ઘટી જાય છે. પછી ભલે ને એને ગમે એવા ફ્રીજમાં બરફમાં સાચવીએ, એ વાત જુદી છે. તો જો હવે તમે બધા પોતાની વર્ષગાંઠના માઇલસ્ટોન પર છો તો ત્યાંથી જરાક આગળ ચાલવું છે અને એવું વિચારો કે તમને તમારા મન મગજમાં સૌથી પહેલી સ્મૃતિ કઈ છે? ધ ફર્સ્ટ મેમરી દેટ યુ હેવ અબાઉટ યોર ઓન લાઈફ એન્ડ એટ વોટ એજ? ચેટબોક્સ ઓપન છે, મારી એ ચેટબોક્સ પર નજર છે એટલે હમણાં મુકેશભાઈ પણ કંઈક લખ્યું. એવું લખતા રહેશો તો ચોક્કસ ગમશે. અને તમને તમારા જીવનની ધ ફર્સ્ટ મેમરી ઓફ યોર લાઈફ એટ વોટ એજ એ જો યાદ હોય ને તો ચોક્કસ નંબર ચેટબોક્સમાં નાખજો. અને એ કદાચ 3 વર્ષની હોઈ શકે, 5 વર્ષવાળી હોઈ શકે કે 10 વર્ષવાળી હોઈ શકે. મારી ઓળખાણમાં પંકજભાઈ ને અમિતભાઈ કહેતા હતા એમ કે હું આ વર્ષે તો ગાયનેકોલોજિસ્ટ હોવાનું સિલ્વર જ્યુબિલી યર સેલિબ્રેટ કરું છું. ઇટ્સ બીન 25 years ઓફ પ્રેક્ટિસ. પણ છેલ્લા 15 વર્ષથી તન અને મનને જોડતી કડી અથવા તો આપણા મન મગજ અને વિચારોને આપણે આપણા શરીરને કેવી સાથે જોડી શકીએ, કેવી રીતે જોડાણને સમજી શકીએ, એ પણ જો વાત કરીએ ને તો બહુ જ મજા આવે એવું છે. થેન્ક યુ ડૉક્ટર શીતલ દેસાઈ સેઝ ગેટિંગ ડ્રેસ્ડ એઝ પ્રિન્સેસ એટ 3. હે ને આજે 64 પર મેનોપોઝલ વિમેન હોય એને પણ એ પ્રિન્સેસવાળા દિવસો યાદ હોવાના. અને દરેક દીકરી આમ તો એના મા બાપ માટે એક પ્રિન્સેસ જ હોય, એ એટલી મજાની વાત છે. વાહ, થેન્ક યુ ફોર કમિંગ ઓન ટુ ધી ચેટ બોક્સ. આ આપણને ખરેખર જોડાયેલા હોઈએ એવું લાગશે. એટ ધ એજ ઓફ 3 આઈ પુટ માય ફિંગર ઇન ધ બિગ ડોર એન્ડ બ્રોક માય ફિંગર. વાહ મુકેશભાઈ, આવી ઈજાઓ પણ આપણને યાદ હોય. અને હવે આપણે જેટલી વાર બાળક બારણા પાસે હોય ને એટલી વાર બૂમ પાડતા હોય, જોજે હો આંગળી આવી ના જાય. બસ મારે આ જોડાણ જ કરવું હતું. જે ઘાવ મને થયો હોય એ બીજાને ન થાય એવું કરી શકીએ ને ત્યારે આપણે બીજાના જીવનમાં એક સલામતીનો માઇલસ્ટોન ઉમેરતા હોઈએ છીએ. અને જ્યારે પોતાનું કરતાં કરતાં ક્યાંક બીજાનું પણ સરસ કંઈક કરી શકતા હોઈએ તો એ આપણા સુખમાં અદીઠો વધારો કરે છે. વાહ, somebody has memory of first day at school at 5. 4 વર્ષે પપ્પાને પૂછવાનું કે મારે ઝાડ પર ચડીને મારા ગમતા ફૂલો લઈ આવવા છે. વાવ, હાઉ નાઇસ. અને હું ગાયનેકોલોજિસ્ટ છું ને એટલે એવું કહું કે જે મા બાપને પોતાના બાળકના રડવામાં સૂર સંભળાતો હોય ને એ ક્યારેય કકળાટ શબ્દ એની ડિક્શનરીમાં નહીં રાખે. બસ આવી બધી કેટલી મોજ આપણા જીવનમાં હોય. મૂળભૂત વાત મારે એ કહેવી છે કે સુખનું સરનામું જો ખોવાઈ જતું હોય અથવા શોધવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તો આપણે આ જીવનમાં પાછા એટલા માટે જવું પડે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો એમ કીધું છે
શરીરમાં થતી 80%થી વધારે મુશ્કેલીઓ અથવા સિમ્ટમ્સ માટે આપણું મન, મગજ અને વિચારો જવાબદાર છે. WHO says for more than 80% of our physical ailments, the root cause lies in our thinking pattern, and that is such a big number. તો આ પ્રોસેસર જે આપણું છે, ભગવાને આપેલું મગજ, એમાં આપણે કયા ખાનામાં શું સાચવી રાખ્યું છે ને એના પર સુખનો આધાર છે. આ જે લોકોને 3, 4, 5 વર્ષે બાલ મંદિર યાદ છે, પ્રિન્સેસના કપડાં પહેર્યા યાદ છે, ધમાલ તોફાન મસ્તી યાદ છે, એ બધા અત્યારે 70 વર્ષે પણ એવું કહી શકાય કે દે આર 20 year old with 50 years of experience. એમાં મોજ મજાથી સચવાયેલી છે. 0 to 5 years જેને આપણે આમ સાવ બાળપણ કહીએ, અને પછી 5 થી 15 વર્ષ, આ એક એવો સમયગાળો છે that between 5 and the 15 years of the age, whatever we have been taught, told, we observed, આપણને જે કાંઈ પણ કહેવામાં આવ્યું, શીખવવામાં આવ્યું, આપણે જોયું, આપણે અવલોકન કર્યું, આપણને ભણાવવામાં આવ્યું, આપણે સમાજમાં જોયું, કુટુંબમાં જોયું, આ બધું જ આપણી સબકોન્શિયસ માઇન્ડ નામની હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર થાય છે. એન્ડ દેટ સ્ટોરેજ, all those emotions we carry forward as an adult, and that is making our emotional fabric. Now this emotional fabric is so very important for our own happiness and the milestones of joy. Thank you. Shobna, when writing in foreign land, when you are alone at the age of 9, lost a father, left with mother and brother and see no future. I still remember that day when there was no food. So any one of us can have happy memories, many of us can have painful memories. And when it comes to painful memories, they also teach us a lot. And there is no better school than school called life. જિંદગીના આપણા આવા બધા જ દિવસો સારા અને નરસા એ આપણને એટલું બધું શીખવી જાય છે. લેટ અસ લુક એટ ધી રિસન્ટ પેન્ડેમિક ઓફ કોરોના. થિંક અબાઉટ ઇટ કે કોરોના પહેલાં આપણે આટલું બધું ઝૂમ વાપરતા હતા? ના, નહોતા વાપરતા. Corona also could teach us a lot. That's a virus who gave us a lot of me time and free time. That pandemic could give us a lot of time to stay with our own people. કેટલાકને જેલ લાગ્યું તો કેટલાકને પોતાના સ્નેહીઓ સાથે વધુ સમય મળ્યો એવું લાગ્યું. 9 વર્ષે જ્યારે તમને એમ લાગે ચેટબોક્સમાં લખ્યા પ્રમાણે કે હે આઈ એમ અ બિગ ગર્લ, દેટ્સ હાઉ વી કનેક્ટ ટુ ધી માઇલસ્ટોન ઓફ ડેવલપમેન્ટ. ડૉક્ટરી ભાષામાં અમે એને ડેવલપમેન્ટલ માઇલસ્ટોન કહીએ. પીડિયાટ્રિશિયન તમારા બાળકનો ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરે એવી રીતે. આ 5 થી 15માં આપણે જે જોયું, શીખ્યું, સાંભળ્યું એ આપણા સબકોન્શિયસમાં એકદમ એન્ગ્રેવ થઈ ગયું, જેણે આપણું ઇમોશનલ ફેબ્રિક વણવાનું ચાલુ કર્યું. લેટ્સ મૂવ ઓન વિથ ધીસ ઇમોશનલ ફેબ્રિક 15 એન્ડ બિયોન્ડ. 15 થી 25 વર્ષની વય, જેમાં હોર્મોનના ઉછાળા ચાલતા હોય, સ્કૂલમાંથી કોલેજમાં પ્રવેશ થયો હોય, અને પછી જિંદગીના કેટલા સ્વપ્નો શરૂ થાય. They are the milestones of our dream life or dreams. Wow, somebody saying, I love to do school at age of 5. I always run behind my brother and sister to go to school. તો કોઈક એવું પણ હશે કે સ્કૂલનું નામ પડે ને રડવું આવે. આ બધા પાસે પોતીકું બાળપણ છે. And how many of you have black and white photographs, albums with you? Oh, wow. Thank you, Nalini man. Yes, Mukundbhai. And how often do we look at them? વારે વારે જોવાનું મન થાય. જ્યાં આપણને વારે વારે જવાનું અને જોવાનું મન થાય ને એ આપણા સુખનું સરનામું છે. અને જ્યાંથી ભાગતા રહેવાનું મન થાય, we don't like to visit those places and people, એ આપણા સુખથી જરાક વેગળું છે. તો 15 થી 25માં જે મોજ મસ્તી મજા કોલેજના કારનામાં આ બધું કર્યું હોય ને પછી સડનલી વેન વી સેટલ ડાઉન ઇન ધ ફેમિલી, ત્યારે સંબંધોની નવી પરિભાષા ઉકલતી જાય. બાળક જન્મે ને એની સાથે જ એક સ્ત્રી માતા બને છે, એક પુરુષ પિતા બને છે, અને એક નવા સંબંધની શરૂઆત થાય છે. કોઈક કાકા બને છે તો કોઈક ફોઈ બને છે. એન્ડ ધીસ is how we start developing a circle of relationships. The first, as we say,
બ્લડ રિલેટિવ્સ. શાળામાં જાય એટલે મિત્રો બનવા માંડે, ને કોલેજમાં જાય એટલે પાછા બેસ્ટ ફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ આવે. આ બધા મોજના નવા માઇલસ્ટોન ચાલુ થાય. એન્ડ દેન વી હેવ લોટ ઓફ માઇલસ્ટોન્સ ઓફ રિલેશનશિપ્સ. અને આ સંબંધોના માઇલસ્ટોનની સાથે સાથે જ વી ડુ હેવ લોટ મેની માઇલસ્ટોન્સ ઓફ ઇમોશન્સ. અને આ ઇમોશન્સના માઇલસ્ટોન્સ છે ને, એમાં સુખ અને દુઃખ બંનેનું પડીકું હાજર જ હોય છે. એવરી પર્સન, તમે ઘરમાં 2 જણા રહો છો કે 4 જણા, 6 જણા રહો છો કે 12 જણા, પણ દરેક 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ, every communication or a dialogue is nothing but an emotional transaction, and that transaction has ability to give you happiness, sukh athwa dukh, gamtu athwa angamtu, like and dislike. આ ફેસબુક પર લાઈક કરવા માટે આપણે અત્યારે તો એકદમ એડિક્ટેડ હોઈએ એવું લાગે. મને કોઈક વાર એવો વિચાર આવે કે આ ફેસબુક ડિસલાઇક બટન લાવે તો એને કોઈ વાપરે? બહુ બધા લોકો ના પાડે છે. બિકોઝ આ માસ્ક તો હવે હમણાં પેન્ડેમિકના કારણે આવ્યો, એન્ડ ધીસ ઇઝ અ વિઝિબલ માસ્ક. બટ ઓલ ઓફ અસ મોસ્ટ ઓફ ધ ટાઈમ એન્ડ મેની ટાઈમ્સ લીવ વિથ ઇનવિઝિબલ માસ્ક. હે, એવું ફેસબુક પર તો કોઈને પબ્લિકલી થોડું ડિસલાઇક કરાતું હશે. ભલે ને તમને ડિસલાઇક જ હોય, પણ તોય તમે લાઇકનું બટન દબાવો. એન્ડ દેટ ઇઝ ધી માઇલસ્ટોન ઓફ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. મારા મનમાં જે હોય તેના કરતાં હું જુદું વર્તન વાણી વ્યવહારથી કરું તો હું મારી અંદર એક દ્વંદ્વ યુદ્ધ ઊભું કરું છું. એ મારી મજા છીનવી લે છે. કારણ કે મને અંદર ખબર છે that this is not me, this is not my true opinion, but I keep doing that. ને પછી વડીલોએ શીખવાડેલી નરોવા કુંજરોવા એવી કહેવત યાદ આવે કે કાંઈ કશું કરવું જ નહીં, ને લાઈક કરવું ને ડિસલાઈક આપણે જોઈને સ્ક્રોલ કરીને ઉપર જતા રહેવા દેવું. તો મારે અહીંયા એક ખાસ વાત કહેવી છે. ફેસબુકની વોલ પર આમ લખ્યું, આવું વોલ પર આપણે બોલીએ છીએ ને, તો પછી જિંદગીની સફરની વિવિધ દિવાલો ઉપર લખાતા ડાયલોગ્સ, કમ્યુનિકેશન જે આપણને દુઃખ પહોંચાડે છે, એને પણ આટલા જ આસાનીથી સ્ક્રોલ કેમ ના કરી લેવા? ઇફ વી કેન સ્ક્રોલ દેટ, તો એવરી મોમેન્ટ એ મોજનો માઇલસ્ટોન છે. પણ આ જોયું ને, મુકુંદભાઈએ પોસ્ટ મૂકીને તો બોલો 100 લાઈક આવી ગઈ, અને મેં એમના જેવો જ શર્ટ પહેર્યો હતો ને એ પાર્ટીમાં, મેં મૂકીને તો મારે તો 40 જ લાઈક આવી. અને જો એમાં તમારું સુખ ખોવાઈ જતું હોય, then we are in race or competition with people to be happy. And if I can take an exit from such thinking process, I am person who is happy every moment. And while I see at the chat box, I was trying to go to school at age of 5 and age of 15. I was dreaming to become a doctor, and last year of medical school, I was dream time to come to the US. And funny part, I was asking Joshi, oh wow, કેટલી બધી યાદો તાજી થઈ જાય નહીં? પંકજભાઈ, આ ટાઇટલને તમે સિલેક્ટ કર્યું તો મને લાગે છે કે આજે બધા જ સિનિયર સિટીઝન થોડી ક્ષણો માટે તો બાળક બની જ જવાના. એન્ડ આઈ એમ સો હેપી ફોર દેટ કે આવી બધી વાતોને આપણે યાદ કરી શકીએ છીએ. તો વાત ચાલી રહી છે સંબંધોના માઇલસ્ટોનની, ને સંબંધો સાથે જોડાયેલા કેટલાક આપણા ઇમોશન્સ. કેન એનીવન હિયર, અત્યારે આપણે અંદાજિત 154 સ્નેહીઓ આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સાથે છીએ, ને આ 154માં ઘણા બધા સ્ક્રીનમાં હું 2 જણાને બેઠેલા જોઉં છું. તો એમ વિચારીએ તો આ 200-250 વ્યક્તિઓ, એમાંથી કોઈ એવું છે કે જેમ કહી શકે કે જિંદગીમાં કદી ક્યારેય મને કોઈનાથી ખોટું નથી લાગ્યું? Is it possible? What a silly question. Look at the laugh she has. આટલા બધા લોકોમાંથી કોઈ એવું કહી શકે કે મને જિંદગીમાં કોઈ દિવસ કોઈના ઉપર ગુસ્સો જ નથી આવ્યો? Next to impossible. Is there anyone who can say that, hey, I did not cry ever in my life? Next to impossible. There may be people જે લોકો પબ્લિકલી રડી ના શકતા હોય અથવા કોઈને દેખતા ના રડે, પણ ક્યાંક ને ક્યાંક તો આંસુ વહી ગયા હોય એવું બને જ બને. So when we talk of મોજના માઇલસ્ટોન,
તો જિંદગીની આ સફર પર આપણે અત્યારે ફ્લેશબેકમાં બર્થ ડેટથી 25 સુધી પહોંચ્યા છીએ. એન્ડ ઇફ સમવન આસ્ક યુ કે આ 25 સુધીની જિંદગીમાં તમને સૌથી વધારે મજા ક્યાં આવેલી એ માઇલસ્ટોન લખો, તો એવો માઇલસ્ટોન ચેટબોક્સમાં લખતા રહેજો. હું વાત કરું છું તે દરમિયાન ધ મોસ્ટ હેપીએસ્ટ મોમેન્ટ that you had till your age 25. થોડાક આગળ વધીએ આ ફ્લેશબેકમાંથી અને હવે જવું છે 25થી 40ની વચ્ચે. આ 40 પરનો મુકામ બહુ મોડવાળો હોય છે એટલે હું ત્યાં અટકું છું. આ 25થી 40માં મોટે ભાગે એક નવો માઇલસ્ટોન આવે, મેરેજનો માઇલસ્ટોન. અને આ મેરેજનો માઇલસ્ટોન એ પણ એક કોમ્પ્રિહેન્સિવ પેકેજ જેવો હોય, જેમાં ગમતું અણગમતું બધું જ હોય. અને જ્યારે એકબીજાને ગમતા રહીએ, જેમ છીએ તેમ એકબીજાને સ્વીકારી શકીએ, તો સુખ હંમેશા હાથવગું હોય. કાઉન્સેલિંગના મારા વ્યવસાયમાં અને હીલ યોર લાઈફ સાથે ઘણા બધા રિલેશનશિપ ડાયનેમિક્સ ઇશ્યુ માટે આવતા વ્યક્તિઓ સાથે વાતો કરવાની થાય ને, તો હું હંમેશા એવું કહું કે જે ત્વરાથી આપણે આપણી રિસાયકલ બિનને કમ્પ્યુટરમાંથી ખાલી કરતા હોઈએ છીએ, જે સમજદારીપૂર્વક આપણા કિચનમાંથી ગાર્બેજ ખાલી કરતા હોઈએ છીએ, કે ડીકમ્પોઝ કરતા હોઈએ છીએ, કે કમ્પોસ્ટ કરતા હોઈએ છીએ, કે ડિલીટ અને હાર્ડ ડ્રાઈવ ફોર્મેટ કરતા હોઈએ છીએ, એવી જ રીતે જો ડેલી બેઝિસ પર આપણા ઇમોશનલ ગાર્બેજને ખાલી કરી શકીએ અને એને કેરી ફોરવર્ડ ના કરીએ, તો એ દરરોજે મુકાતો એક નવો મોજનો માઇલસ્ટોન હોય. And there I come to year 2020, wherein World Health Organization said that in 2020 the depression is going to be #1 cause of death. અને આપણે જોયું, Corona was never announced 6 years ago, 7 years ago, but this was announced. So why do mankind lead to depression or a life which is depressive? Because at times we forget to maintain our original expression. When we do not express, we invite depression. And when I mean to say expression, does not mean raising your voice, but at least putting your viewpoint. જ્યારે આપણ નથી થઈ શકતું ને, ત્યારે આપણે બહુ બધી ક્ષણોમાંથી સુખને સરકી જતું જોઈ શકીએ છીએ. આપણને જો રિવાઇન્ડ કરીને ભગવાન એમ કહે કે હવે તમારે અત્યાર સુધીની ગયેલી જિંદગીમાં કશુંક અન્ડુ કરી શકાય એવું છે રિવાઇન્ડમાં, તો શું અન્ડુ કરવું છે એવું તમને ખબર છે? કોઈ એક આપણી એક્શન જેને અન્ડુ કરવાની ભગવાન છૂટ આપે તો કઈ કરવી છે એવું કોઈ લખે? વાહ મુકેશભાઈ, happiest moment when I got married at age 24 to my wife Meena, married for 40 years before she passed away. क्या बात है! The 40 years and many many memories. આ જેટલા પણ સ્નેહીઓ, હું માનું છું કે બહુ બધા એવા હશે જે લોકોએ પોતાના મેરેજની 50th એનિવર્સરી ઉજવી હોય, એ લોકો કોઈ એવું કહી શકે એવા છે કે ના ના હો અમારે પતિ પત્નીમાં કોઈ દી ઝઘડો તો થયો જ નથી? કોઈ એવું છે? નોટ પોસિબલ. કેમ નાયનાબેન? એવું તો કહી દો હોય, કશુંક તો થયું છે ને નાની મોટી, અને આપણે કહીએ ને કે ખાટી મીઠી તો જિંદગીમાં હોવી જોઈએ, આમ તો સ્પાઇસ જોઈએ તો મજા આવે ને. જ્યારે આપણે એમ વાત કરતા હોઈએ ને કે આ હમણાં બહુ જ મને અજંપો છે, હવે જરી શાંતિ આવે તો સારું, હવે આ કોરોના જાય તો સારું, હવે આમ થાય તો સારું, આવા જે કાંઈ બોલાયેલા વિચારો છે ને તે હકીકતમાં પરિણમતા હોય છે. As it has been so well said that anything that is happening in the outside world is already been there in our mind. And that is nothing but the reflection of the inner self that gets into the outer world. So if we talk about the relationships, our relationships are nothing but the simple mirror reflection of our inner self. How many of us say that મારી આમની સાથે બહુ બને, હા મારા જેવા છે, we are like-minded people, so that we are a good group? Do we say that? But the moment we have been put from the open-minded group, અગર like-minded માંથી ઉચકીને જો open-minded માં મૂકી દીધા,
તો વી ફીલ લિટલ અનકમ્ફર્ટેબલ ઇનિશિયલી, ઇઝન્ટ ઇટ? વાય સો? એમાં આપણી મજા અને મોજ કેમ ખોવાઈ જાય છે? Because with our original group of people, the close friends, the like-minded people to whom we meet quite often, we feel so comfortable and we know each other little close. We know each other's so-called good or bad side or so-called open or close side, isn't it? પણ જેવા આપણને નવા માણસો સાથે મૂકે ને એટલે આપણને ડર લાગે કે યાર આ મને જજ કરશે તો આ લોકો સાથે મને ફાવશે કે નહીં ફાવે, ગમશે કે નહીં ગમે. અને આવા વિચારોના કારણે ઘણી બધી વખતે આપણે નવા માણસોને મળવાનું ટાળી દેતા હોઈએ, અથવા તો નવા ગ્રુપમાં એન્ટ્રી લેતા પહેલાં એક બેઝિક એન્ઝાયટી સાથે જતા હોઈએ, ઇઝન્ટ ઇટ? સો ઇન સચ કેસીસ, જે પેલું કહેતા હતા ને કે આપ ભલા તો જગ ભલા, if I start accepting people as they are, it's so easy for me to gel well with anybody. And I can't do that until unless I accept myself the way I am. Yes or no? Thank you, Mukesh bhai. So when I can accept myself the way I am, it is so easy for me to accept others as they are. પણ આપણે તો બધાને શું હોય છે, મુકેશભાઈ કહે છે આમ ડેલી નોકઝોક જેવું, કે આમ વાઈફને પણ એવું હોય કે ના એ તો હું એમને તો લગ્ન પછી બદલી કાઢીશ, અને હસબન્ડને પણ એવું હોય તો હું એને બદલી લઈશ, અને 50મી એનિવર્સરી સુધી બેમાંથી એક કોઈને બદલી શકતા નથી. With the disclaimer that I, being single, I have no experience to that, but it is very, very difficult to change anybody. Yes, Renuka, when writing today is my engagement day, so for me, most no milestone for me is engagement and marriage. Kya baat hai! Wow! Congratulations to you. આ હેપી મેરીડ લાઈફ છે ને એ બહુ ઘણીવાર પેરાડોક્સિકલ ટર્મ હોય છે, એના વિશે આપણે ફરી ક્યારેક લાંબી વાતો કરીશું. ધ હોલ પોઈન્ટ ઇઝ કે જે રીતે આપણે ઘઉં લાવીએ ને એમાંથી કાંકરા વીણતા હોઈએ, એવી જ રીતે જિંદગીમાંથી, ઘટનાઓમાંથી કે વ્યક્તિમાંથી અણગમતી બાબતોના કાંકરા ઊંચકીને બાજુ પર મૂકી શકાય તો મોઢામાં કાંકરી આવે ને દુઃખ થાય એવું જીવનમાં દુઃખ ના થાય. એઝ સિમ્પલ એઝ દેટ. પણ આ બધું જ ઇઝીયર સેડ દેન ડન જેવું હોય, કારણ કે કરવાનું આવે ને ત્યારે જ. હું પણ આછળથી વાત કરું ને આવી શાણી ડાહી વાતો કરું એનો અર્થ એવો નથી મને ક્યારેય ગુસ્સો નથી આવતો. આઈ ઓલ્સો લૂઝ માય ટેમ્પર એટ ટાઈમ્સ. મને પણ ક્યારેક હર્ટ થઈ જાય, કોઈનાથી ખોટું લાગી જાય, રડવું પણ આવી જાય. એન્ડ વી આર હ્યુમન બીંગ્સ. ઇમોશન્સ આર નેચરલ. ઇફ આઈ સે દેટ આઈ એમ ઓલવેઝ હેપી, I am lying. That's not possible. Sukh અને દુઃખ, they are two sides of one coin. સુખ છે એવી ખબર ત્યારે જ પડે છે જ્યારે દુઃખને ભોગવી લીધું હોય. અને શ્રદ્ધા એમાં જ છે કે સુખ પણ કાયમી નથી અને દુઃખ પણ આવ્યું છે તો હમણાં જતું રહેશે. Nothing lasts forever. And that reminds me of a book by Norman Vincent Peale, that tough time never lasts. Tough people do. Correct. Somebody is asking, what according to you should be your thoughts if you have to rewind 20 years? Please explain. No, there is no should in the journey of life. It is just the experience and that can be different for anybody. 20 વર્ષને રિવાઇન્ડ કરીને મેં એવું કીધું કે શોધી કાઢો કે જન્મથી લઈને 25 વર્ષની ઉંમર સુધીમાં અથવા તો 25થી 40ના ટાઈમ સ્લોટમાં તમને સૌથી ગમતી પળ, તમારું સુખનું અતિ ગમતું સરનામું કયું હતું? એન્ડ ઇફ યુ જસ્ટ કેન કીપ ફોકસિંગ ઓન દેટ, તો તમારે ક્યારેય મોજને બહાર શોધવા નહીં જવું પડે. હેપીનેસ ઇઝ એન ઇનસાઇડ જોબ. સુખનો પટારો આપણી અંદર છે. પૈસા હોય પણ પીસ ના હોય તો સુખ કહેવાય? ના કહેવાય. ધન સંપત્તિ, વૈભવ ભરપૂર અને અઢળક હોય પણ તબિયતનું સુખ ના હોય તોય સુખ નથી. તો સુખની વ્યાખ્યા શું? આ બધા ડોમેન બરાબર ચાલે તો, અને બધું બરાબર તો એકસાથે હોય જ નહીં. આ બધું બરાબર ના હોય એના માટે મને મારા પ્રિય કવિ મુકેશ જોશી, જે આમ મુંબઈમાં વસે, એમની એક કવિતા યાદ આવે છે કે તમે જિંદગી વાંચી છે?
સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. પૂંઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરા બાજે, આંસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે, પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. હશે કોઈ પ્રકરણ એવું કે ખરેખર વાંચવા લાયક. જે મેં તમને હમણાં પૂછ્યું ને કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ મોમેન્ટ 0 to 25માં કઈ હતી. હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક. તમે ફેરવો પાના ને પુસ્તકમાંથી ગાયબ, ફાટેલા પાનાના જેવા ફાટી જતા સગપણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડે. લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે. હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. આ સુખનું સરનામું જોઈતું હોય ને તો પેલો આખો તાકો યાદ રાખવો પડે. કપડાનો આખો તાકો ખોલી દઈએ ને તો એ સળના વળની વચ્ચે ક્યાંક આંતરી હોઈ શકે, પણ એ આંતરીને આગળ ચાલ્યા જવું ને એ મોજનો માઇલસ્ટોન. તો કવિ હર્ષદચંદ્ર એમ કે ગમતું ગણગણતા રહેવું અને અણગમતું આંતરી લેવું, એનું નામ સુખ. તો આ સુખ આટલું બધું હાથ વગું હોય અને તોય આપણે બહાર કેમ ફાંફા મારવા પડે છે? ખોવાઈ ક્યાં જાય છે? કારણ કે આપણે આપણી અંદરથી થોડાક દૂર થઈ જઈએ છીએ. આપણી અંદરનું આપણી સાથેનું અંતર વધી જાય ને ત્યારે આપણે હેપીનેસને બહાર શોધવાની મથામણમાં ખોવાઈ જતા હોઈએ છીએ. Someone is saying, when I got admission in pre-science but more happy when I got bank job at 21. Yes, 21 વર્ષે પોતાના ખાતામાં પગાર પડવાનો હોય અને એક સરસ મજાની નોકરી મળી જાય તો એ તો ચોક્કસ જ સરસ આનંદનો માઇલસ્ટોન હોય અને હોય જ. અને આવી કેટલી બધી ક્ષણો આજે તમે બધા જ જો પોતાના મોબાઈલમાં નોટ લખો અથવા તમારું જે ગ્રુપ ચાલતું હોય એમાં તમે પોતપોતાના સુખની ક્ષણો 10-10 લખશો ને તો વિચાર કરો કે સહિયારા 150 લોકો 10 વહેંચો તો 1500 મોજના માઇલસ્ટોન તમને મળી જશે. સો વિથ ધીસ આઈ વોન્ટ ટુ સે, હેપીનેસ ઇઝ સમથિંગ ટુ બી શેર્ડ. સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે. એટલે જ્યારે મુકેશભાઈ કહે કે તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. તો બીજો પ્રશ્ન થાય કે શું આપણે આપણી જિંદગી જેવી છે તેવી, જેવી ગુજરી રહી છે અને જેવી ગુજરી ગઈ છે તેવી જ કોઈ પણ ચેપ્ટરને ઓપ્શનમાં કાઢ્યા વગર વાંચી શકીએ છીએ? તો આપણામાં હિંમતનો માઇલસ્ટોન બરાબર જડાયેલો છે એવું કહેવાય. પણ જો ઓપ્શનમાં કાઢવું પડતું હોય ને બનાવો, ઘટનાઓ કે વ્યક્તિઓ, તો આપણામાં ક્યાંક ને ક્યાંક રાગદ્વેષનો માઇલસ્ટોન છે. એન્ડ દેટ ઇઝ ઓલ ધ પાવર ટુ ટેક અવે હેપીનેસ. સુખ એમાંથી જતું રહે છે.